નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણો 11 વિષય છે નામાના મૂળ તત્વો અને આવનારી તમારી જે એકમ કસોટી છે જે તારીખ તમારે 25/7/2024ના રોજ લેવામાં આવશે, જેના કુલ ગુણ રહેશે તમને 25 માર્ક્સનું પેપર। તો 25 માર્ક્સની અંદરમાં તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે, કેવા પ્રકારના વિકલ્પો હશે, કેવા એક માર્ક્સવાળા હશે, એવી તમામ પ્રશ્નોની આપણે અહીંયા વિગતે ચર્ચા કરીશું। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વિભાગ એની અંદરમાં જોઈએ તો વિભાગ એની અંદરમાં તમને ઓપ્શનવાળા જે પ્રશ્ન પૂછાશે તેમાં સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે કયા પ્રકારની મિલકત છે? ઓપ્શન એ દ્રશ્ય મિલકત, ઓપ્શન બી અદ્રશ્ય મિલકત, ઓપ્શન સી સ્થિર મિલકત અને ઓપ્શન ડી છે અસ્થિર મિલકત। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક એ કેવી મિલકતો છે તો કે અદ્રશ્ય મિલકત। તો ચાર પ્રકારની અદ્રશ્ય મિલકત હોય છે, એક કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ અને પાઘડી। તો આ ચાર જે મિલકતો છે કેવી છે? અદ્રશ્ય। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 છે કે શાક પરના વ્યવહારની અસર કોના ખાતે થાય છે? ઓપ્શન એ વ્યક્તિ, ઓપ્શન બી બિન વ્યક્તિ, ઓપ્શન સી ત્રાહિત વ્યક્તિ અને ઓપ્શન ડી એક પણ નહીં। તો યાદ રાખજો કે શાકનો વ્યવહાર એટલે કે ઉધારનો વ્યવહાર ફક્ત વ્યક્તિ સાથે જ થાય છે, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન એ। પ્રશ્ન નંબર 3 છે કે નીચેનામાંથી કયું ખાતું ઉપજ ખર્ચનું ખાતું ગણાય છે? ઓપ્શન એ બેંક ઓવરડ્રાફ્ટ, ઓપ્શન બી સામાન્ય અનામત, ઓપ્શન સી ઉમેદવાર પ્રીમિયમ અને ઓપ્શન ડી છે જીવન વીમા પ્રીમિયમ। તો યાદ રાખજો કે ઉપજ ખર્ચનું ખાતું કયું ગણવામાં આવશે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી ઉમેદવાર પ્રીમિયમ। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે કયા વ્યવહારમાં વ્યક્તિનું ખાતું હંમેશા સંકળાયેલ હોય છે? ઓપ્શન એ ઉધાર, ઓપ્શન બી રોકડ, ઓપ્શન સી બિનઆર્થિક અને ઓપ્શન ડી છે ઉપાડ। તો યાદ રાખજો કે ઉધાર વ્યવહાર કરવામાં આવે તો ત્યાં વ્યક્તિનું નામ લખવામાં આવે છે, એટલે જવાબ આવશે આપણે ઓપ્શન એ કે ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું જે ખાતું છે એ હંમેશા સંકળાયેલું રહે છે। પાંચમો પ્રશ્ન છે સ્ટેશનરી સ્ટોક કયા પ્રકારનું ખાતું છે? ઓપ્શન એ વ્યક્તિ ખાતું, ઓપ્શન બી માલ મિલકત ખાતું, ઓપ્શન સી છે ઉપજ ખર્ચ ખાતું અને ઓપ્શન ડી છે એક પણ નહીં। તો યાદ રાખજો કે સ્ટેશનરી સ્ટોક છે કયા પ્રકારનું ખાતું છે? તેનો જવાબ આવશે માલ મિલકતનું ખાતું। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણે એટલે કે વિભાગ બીની અંદરમાં એક વાક્યવાળા પ્રશ્ન છે, તેના જવાબ પણ આપણે અહીંયા આપેલા છે। તો જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે ધંધામાં મૂડી કોના દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે એનો કે ધંધામાં મૂડી માલિક દ્વારા આપવામાં આવે છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે કયા નામા પદ્ધતિ દ્વિનોંધીનામા પદ્ધતિનું અધૂરું સ્વરૂપ છે? તેનો જવાબ છે એક નોંધીનામા પદ્ધતિ દ્વિનોંધીનામા પદ્ધતિનું અધૂરું સ્વરૂપ છે। આઠમો પ્રશ્ન છે કે વેપારી વટાવ કોણે અને કોને આપે છે અને શા માટે? તેનો જવાબ છે વેપારી વટાવ સામાન્ય રીતે ઉત્પાદક દ્વારા વેપારીઓને અપાય છે અને વેપારી છાપેલી કિંમત એમઆરપી એટલે કે વસ્તુ વેચે છતાં તેને યોગ્ય વળતર નફો મળી રહે તે હેતુથી આવો વટાવ આપવામાં આવે છે। ત્યાર પછીનો નવમો પ્રશ્ન છે કે માલ મિલકત ખાતામાં કોનો સમાવેશ થાય છે? તો યાદ રાખજો જવાબ છે એનો કે માલ મિલકત ખાતામાં જેવા કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, માલ પરત ખાતા, મિલકતના ખાતા જેવા કે સ્થિર મિલકતો, અસ્થિર મિલકતો, રોકાણો, માલ સ્ટોક, દેવાદાર વગેરેનો અહીંયા સમાવેશ એટલે કે માલ મિલકતમાં ખાતામાં કરવામાં આવે છે। ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે તો કે કયા પ્રકારના વ્યવહારોનું ચોપડે નામું લખાતું નથી? તો યાદ રાખજો કે બિનઆર્થિક વ્યવહારનું ચોપડે નામું લખાતું નથી। ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ 2 માર્ક્સના પ્રશ્નો વિભાગ સીની અંદર। તો વિભાગ સીની અંદરમાં તમને 2 માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાઈ શકે? તેમાં પહેલો પ્રશ્ન છે કે આર્થિક વ્યવહારો સમજાવો। તો આર્થિક વ્યવહારો એટલે શું? તેનો જવાબ છે કે આર્થિક વ્યવહાર એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય। ધંધાકીય વ્યવહારો હંમેશા આર્થિક વ્યવહારો હોય છે। રોકડ વ્યવહાર નાણાં સ્વરૂપે થાય છે। શાક કે ઉધાર વ્યવહારના નાણાં ભવિષ્યમાં મળવાના કે ચૂકવવાના છે, પરંતુ તેનું નાણાકીય મૂલ્ય વર્તમાન સમયે નક્કી થાય છે। અને આર્થિક વ્યવહાર રોકડના માધ્યમથી કે ઉધાર એટલે કે શાકથી શરતે અસ્તિત્વમાં આવે છે।
12મો પ્રશ્ન છે કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા છે, સમજાવો. જવાબ છે એનો કે જે રીતે ભાષા દ્વારા લખી, બોલી, પૂર્થકરણ કરી, અર્થઘટન કરી સમજાવવામાં આવે છે, તે જ રીતે હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિઓ, ધંધાના પરિણામ વિશે જણાવવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં પણ ભાષાની જેમ સમય આધારિત પરિવર્તન પણ સમાવેશ થાય છે. તેથી કહી શકાય છે કે હિસાબ પદ્ધતિના હિસાબો અંગેની જાણકારી આપી અને ભાષાની કામગીરી બજાવે છે. ત્યાર પછીના આપણે 13મા પ્રશ્નની વાત કરીએ તો 13મો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો ગણેશના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તેનો કારણ સહિત અહીંયા જણાવો. તો એમાં પહેલું જ છે કે લોનનું વ્યાજ 350 ચૂકવ્યું અને બીજું છે યંત્ર ખરીદ્યું 12,000માં. તો પહેલાંની એન્ટ્રી જોઈએ કે ચૂકવેલ વ્યાજ ખાતું ડેબિટ થાય છે, ડેબિટ એટલે કે ઉધાર, અને બેંક ખાતું જમા થાય છે. અને બીજાના અંદર છે કે મશીનરી ખાતું ડેબિટ થાય છે, ડેબિટ એટલે કે ઉધાર થાય છે, અને રોકડ ખાતું શું થશે તો કે જમા થશે. 14મો પ્રશ્ન છે કે આંતરિક અને બાહ્ય વ્યવહાર સમજાવો. તો જવાબ છે એનો કે આંતરિક વ્યવહાર એટલે કે આ ધંધાના એવા વ્યવહારો છે કે જે ધંધામાં થતા હોય છે. ધંધાના કેટલાક વ્યવહારો અન્ય પક્ષકારોની જરૂર નથી હોતી, તેથી આ વ્યવહારોને આંતરિક વ્યવહારો કહે છે. દાખલા તરીકે કુદરતી આફતોથી મિલકતને કે ધંધાને નુકસાન થવું, મિલકતો ઉપર ઘસારો ગણવો, મિલકત અપ્રચલિત થવી વગેરે. આંતરિક વ્યવહારો આર્થિક પણ અને બિનરોકડ વ્યવહાર છે અને જેની હિસાબે ચોપડે નોંધ થાય છે. બાહ્ય વ્યવહાર જે વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે થતો હોય તેને બાહ્ય વ્યવહારો કહે છે. દાખલા તરીકે વેપારીઓ પાસેથી માલની ખરીદી, કર્મચારીઓને પગારની ચૂકવણી, મિલકતની ખરીદી, બેંકમાંથી રોકડ ઉપાડવી, વીમા પ્રીમિયમ ભરવું, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવવું. બાહ્ય વ્યવહારો ધંધાના આર્થિક વ્યવહારો છે જેની હિસાબે ચોપડે નોંધ કરવામાં આવે છે. ત્યાર પછીના આપણે અહીંયા વિભાગ સીની અંદર આપણે 15મો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો અને તેનું કારણ આપો. તો અહીંયા આપણે ઉધાર છે કે રોકડ એ આપણે જણાવવાનું છે. તો પહેલો જોઈએ આપણે કે 3,000નો 3,000 શાહ એજન્સીએ જાહેરાત ન ચૂકવી તો આ વ્યવહાર કેવો આવશે? તેનો જવાબ છે આપણે રોકડ વ્યવહાર છે અને રોકડ ઘટે છે. બીજો છે 3,200 કમિશનના મળ્યા તો 3,200 કમિશનના મળ્યા તો રોકડ અહીંયા આપણે આવે છે અને રોકડ વધે છે. અને ત્રીજો છે કે 5,000નો માલ રોકડેથી ખરીદ્યો અને નાણાં ચેકથી ચૂકવ્યો. તો અહીંયા આપણે 5,000 રોકડેથી ખરીદ્યો પરંતુ અહીંયા આપણે નાણાં ચૂકવ્યા છે એટલે રોકડ એટલે કે બેંક શિલક ઘટે કારણ કે ચેક આપ્યો છે. ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર આપણે ડીની અંદર વાત કરીએ તો પ્રશ્ન નંબર ડીની અંદર તમને 4 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવશે વિભાગ ડીની અંદર. તો વિભાગ ડીની અંદરમાં અહીંયા તમને આપેલું છે કે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. ગુજરાત સરકારનું ખાતું, જાહેરાતમાં આપેલ માલ ખાતું, ત્રીજું મળેલ બેંક વ્યાજ ખાતું અને ચોથું છે મળેલ ડિવિડન્ડ ખાતું. તો અહીંયા આપણે એની સમજૂતી આપેલી છે. તો કે પહેલું ખાતાનું નામ એટલે પહેલાં ક્રમ આવશે, બીજું ખાતાનું નામ આવશે, ખાતાનો પ્રકાર આવશે અને સમજૂતી. તો પહેલું છે ગુજરાત સરકારનું ખાતું એ કયા ખાતાની અંદરમાં આવશે? વ્યક્તિ ખાતામાં. અને એની સમજૂતી છે કે ગુજરાત સરકાર કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. બીજું છે મળેલ બેંક વ્યાજ ખાતું તો એ ઉપજ ખર્ચનું ખાતું છે. મળેલ બેંક વ્યાજ ધંધાની ઉપજ છે. ત્રીજું છે જાહેરાતમાં આપેલ માલ ખાતું તો એ પણ ઉપજ ખર્ચનું ખાતું છે કારણ કે જાહેરાતમાં આપેલ માલ ધંધાનો ખર્ચ છે. ચોથું છે મળેલ ડિવિડન્ડ ખાતું તો એ પણ ઉપજ ખર્ચ ખાતાનું છે અને મળેલ ડિવિડન્ડ ધંધાની શું છે તો કે ઉપજ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે પેપર રહેશે 25 માર્ક્સનું એકમ કસોટીનું અને આ બધા પ્રશ્નો છે મોસ્ટ એમપી છે. તો આશા રાખીએ છીએ કે તમને આ પ્રશ્ન તમને સમજાઈ ગયા હશે અને વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજુ સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.